નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ગુજરાતનું રાજકારણ ઓલવેઝ ગરમાતું રહેતું હોય છે। ક્યાંક અલગ અલગ પાર્ટીઓ જે પ્રમાણે ગુજરાતમાં પોતે મજબૂત થવાના દાવા કરી રહી છે, આમ આદમી પાર્ટી, ઇવન કોંગ્રેસ, ઇવન ભારતીય જનતા પાર્ટી ઓલરેડી મજબૂત છે, પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતને કેન્દ્રમાં રાખીને રાજનીતિ, જે ગુજરાતની રાજનીતિની વાત કરીએ તો ક્યાંક ચર્ચામાં હોય છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જો દિલ્હી જાય, કોઈ પણ કારણોસર જાય, તો અમે તો મીડિયાવાળા તૈયાર જ છીએ કે અમે કહીએ છીએ કે ભાઈ મંત્રીમંડળની ચર્ચા કરવા ગયા છે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે, મંત્રીમંડળમાં બદલાવ આવી શકે છે। એટલે કારણ કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ નહોતા ને, મળ્યા નહોતા ભારતીય જનતા પાર્ટીને, ત્યારે પણ ચર્ચા કરતા હતા। પણ એક વસ્તુ છે કે અત્યારે જે અમે લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવાના છીએ, એમાં એ કરવાના છે કે ભાઈ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા છે તો મંત્રીમંડળની ચર્ચા થઈ શકે છે ને દિલ્હી ખાતે વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે આ પ્રવાસને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું જ છે। અને બીજી એક વસ્તુ કે માની લો પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીનો નહોતા મળ્યા અને અમે મીડિયામાં ચર્ચા કરતા હતા, એ વખતે ઘણા લોકોના એવા ફોન આવતા હતા કે જે પ્રદેશ અધ્યક્ષના દાવેદાર હોય કે ભાઈ મીડિયામાં અમારું નામ ન ચલાવશો, નહીંતર અમારું પત્તું કપાઈ જશે। અત્યાર સુધી એવું જ હતું કે જેના નામ મીડિયામાં ચાલતા હોય એ પ્રદેશ અધ્યક્ષ તરીકે કોઈને મેન્ડેટ મળવાનો છે કે કેમ, એટલે કે ઇલેક્શન માટે ટિકિટ મળવાની છે કેમ, જો તમે જે તે વિસ્તારના નામ તમે જાહેર કરો તો એનું પત્તું કપાઈ જાય અને કંઈક નવું જ આવતું હતું। આ વખતે મીડિયા સચોટ સાબિત થયું છે। જગદીશ વિશ્વકર્માનું નામ દરેક મીડિયાએ ચલાવ્યું હતું કે ભાઈ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા ફિટ છે, ચહેરો છે, એ ચર્ચાય છે, આવી શકે છે। ખબર નહીં કે મોવડી મંડળે આ વખતે મીડિયાને એકદમ સાચા સાબિત કરી દીધા। બોસ, મીડિયામાં ચાલતું હતું એ જ પ્રમાણે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ અધ્યક્ષ બન્યા। સેમ વે આજની ચર્ચા અમે જે કરી રહ્યા છીએ લોકમંચમાં, એનું કારણ પણ એ જ છે, મંત્રીમંડળનું વિસ્તરણ કરવું ન કરવું એ કદાચ તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બે જ નિર્ણય લેતા હોય છે ને લેવાના છે, પણ છતાં ચર્ચા એટલા માટે કે થઈ પણ શકે છે, ન પણ થાય, પણ ભારતીય જનતા પાર્ટી છે એટલે કે આંચકાજનક સમાચાર આપી દે। અને ખાસ તો મુખ્યમંત્રીનો જે પ્રવાસ છે એ રાજકીય અને વહીવટી મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આખો એક આ પ્રવાસ હોય એવું પણ માનવામાં આવી રહ્યું છે। કારણ કે અગાઉ પણ તમે જુઓ, ભૂપેન્દ્ર પટેલ આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા રાજ્યપાલને, એ વખતે પણ ચર્ચાઓ હતી। એટલે દિવાળી સુધીમાં કોઈ રાજકીય હલચલ થવાની શક્યતાઓ મીડિયા વ્યક્ત કરી રહ્યું છે। અને પછી હવે સવાલ એ થાય કે પરફોર્મન્સના આધારે કોનું ભાવિ ઉજળું બનશે, મંત્રીમંડળનું જો વિસ્તરણ થશે તો કયા કયા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે, કોને દિવાળી ફળશે, કોને દિવાળી નહીં ફળે, અને મુખ્યમંત્રીનો આ દિલ્હી પ્રવાસ કયા રાજકીય સંકેતો આપી રહ્યો છે, આને લઈને ચર્ચા કરવાની છે। અને એના જ માટે બે વરિષ્ઠ મહાનુભાવ મારી સાથે પેનલમાં છે। જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે। રાજેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। અને સાથે જ વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત છે। ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્તે સર, નમસ્તે રાજેશભાઈ, મેં કહ્યું એમ કે હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલના દિલ્હી આંટા ફેરા વધી ગયા છે, એટલે આપણે રાજકીય વિશ્લેષક આપ હો કે પછી અમે મીડિયાવાળા તમને બોલાવીને ચર્ચા ખાસ કરતા હોઈએ છીએ। મેં કહ્યું એમ જગદીશ વિશ્વકર્માનું નામ પણ આપણે બધાએ, ધીરુભાઈ પણ હતા ને આપણે ચર્ચા કરી હતી પ્રદેશ અધ્યક્ષ માટે, તો જગદીશ વિશ્વકર્માનું નામ આપણે બધાએ કહ્યું હતું અને આવી પણ ગયા। આપણે ક્યાંક સાચા પડે એવું આપણને ખુશી થાય, કારણ કે પહેલી વાર ભારતીય જનતા પાર્ટી એવું કર્યું છે કે ચર્ચા તો ચહેરો, ચર્ચાતું નામ, ને એને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે। હવે શું લાગે છે, અમે મીડિયા તરીકે આપને પૂછી રહ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલના જે આંટા ફેરા વધી રહ્યા છે, આચાર્ય દેવવ્રતજીને મળ્યા છે અને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ટૂંકમાં જ નવા જૂનિયરના એંધાણ છે। એક વિશ્લેષક તરીકે આપને કયા એંધાણ લાગી રહ્યા છે ગુજરાતના રાજકારણને લઈને, રાજેશભાઈ? એક મીડિયાના ભાગ તરીકે તમે કોઈ ચર્ચા કરતા હોય કે રાજકીય વિશ્લેષક તરીકે અમે કોઈ આકલન કરતા હોય, તે જે ઘટનાઓ ઘટતી હોય છે એની આજુબાજુની જે રાજકીય સમજ ઉભી થાય છે એના આધાર ઉપર કરતા હોય છે। કોઈ હવામાં તીર નથી તમે મારતા હોતા, તે નથી આપણે એ પ્રમાણેની ચર્ચા કરતા હોતા। તમે જેમ કીધું એમ પ્રદેશ પ્રમુખનું જે વરણી છે જે બહુ લાંબા સમયથી પેન્ડિંગ હતી, અને એટલે જ્યારે બી અમિત શાહ અહીંયા આવે કે નરેન્દ્રભાઈ અહીંયા આવે, એક રાત અહીંયા રોકાય, એટલે સ્વાભાવિક જ છે કે ચર્ચા શરૂ થાય કે હવે સંગઠનની અંદર કોઈ નવા ફેરફારો થવા જઈ રહ્યા છે। એવી રીતે મુખ્યમંત્રી એ પણ પ્રધાનમંત્રીને કોઈ ખાલી કારણ વગર ચા પીવા કે નાસ્તો કરવા માટે તો દિલ્હીમાં મળતા ના હોય। એ જ્યારે પણ જતા હોય ત્યારે એ કાં તો વહીવટી બાબત હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને બેને અનુષંગિક કોઈ વાત હોય, કાં તો જે છે એ પ્રધાનમંડળના વિસ્તરણની વાત હોય। કારણ કે આખરે આમ તો એવું કહેવાય કે મુખ્યમંત્રીનો પોતાનો જે છે એ અધિકાર ક્ષેત્ર છે કે એમના મંત્રીમંડળમાં કોને રાખવું કે કોને નહીં રાખવું, પણ આ માત્ર સૈદ્ધાંતિક વાત છે, આપણે બધા સમજીએ છીએ।
મુખ્યમંત્રીએ જે છે એ એમના પ્રધાનમંડળની અંદર ફેરફાર કરવો હોય તો સંગઠન અને સંગઠનના માર્ગદર્શક તરીકે નરેન્દ્રભાઈ અમિત શાહ આ બંનેનો જે છે એ કન્સેન્ટ લેવી પડે. એટલે જ્યારે અહીંયાથી દિલ્હી ગયા છે, તમે કીધું એ વાત સાચી જ છે કે બિલકુલ એ પહેલા એમને રાજ્યપાલ સાથે મુલાકાત થઈ હતી. સંગઠનમાં વિશ્વકર્માની વરણી થઈ એના પણ એક અઠવાડિયા પહેલા ભૂપેન્દ્રભાઈ દિલ્હીમાં મુલાકાત કરી હતી. ભલે સંગઠન એમનો વિષય ના હોય પણ તે છતાં પણ એમની ત્યાં આગળ મુલાકાત થઈ હતી. અને ખાસ કરીને જે સી આર પાટીલ સાહેબ છે, જે નિવૃત્ત થયા પ્રદેશ પ્રમુખ તરીકે, એ પાણીમાં નાની કાંકરી નાખીને ગયા હતા અને એના વમળો જે છે એ આ ચર્ચાનું કારણ બન્યા હતા કે એમણે એમ કીધું હતું કે હવે નવા મંત્રીઓ જે છે એમની સાથે મુલાકાત થશે અને જે જનારા છે અફસોસ ના કરે, આવનારા છે એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ એમણે પણ કર્યું. બીજી એક વાત એ છે કે અત્યારનું જે પ્રધાનમંડળ છે એ 162 ની સામે માત્ર 17 મંત્રીઓથી પ્રધાનમંડળ ચાલે છે. એની અંદર હવે ઝોન વાઇઝ જે કેટલીક સમસ્યાઓ છે સંગઠનની હોય કે મંત્રીઓના પરફોર્મન્સને લઈને હોય, એના કારણે પણ આ વિસ્તરણ એમને કોઈને પડતા ના મૂકો તો 10 જેટલી જગ્યા છે કે જેની અંદર નવા મંત્રીઓને ભરતી કરી શકાય. જૂના જે મંત્રીઓ છે જે વિવાદમાં છે, જેમની ઉપર આરોપ છે, જેના કેટલાક એવા છે કે જેમની પરફોર્મન્સ ઉપર શંકા છે, એ સિવાય જાતિગત સમીકરણ અને ઝોન વાઇઝ એક નવી પેલી ગોઠવણ કરવા માટે પણ વિસ્તરણે જરૂરી છે. અને એટલા માટે આ જે ચર્ચા છે આ બધા જ કારણોને લઈને થાય છે. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અર્જુન મોઢવડિયા હોય કે સીજે ચાવડા હોય તો એમને પણ ક્યાંક ને ક્યાંક સમાવવાની વાત ત્યાં આગળ છે. સૌરાષ્ટ્રની રાજનીતિ જે રીતે આમ આદમી પાર્ટી ત્યાં આગળ સક્રિય થઈ છે અને સૌરાષ્ટ્ર એક ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ બની રહ્યું છે, વિરોધ પક્ષ તરફથી પણ અને પાર્ટીની અંદરની પણ કેટલીક ઘટનાઓ છે જેના કારણે. તો સૌરાષ્ટ્રને જે કેટલુંક મહત્વ સંગઠન અને સરકારમાં આપવાનું છે એ એક તો ધ્યાનમાં લેવા એવી બાબત છે. બીજું એક એવી ફોર્મ્યુલા ચાલી રહી છે કે જો પાટીદાર મુખ્યમંત્રી છે તો પાછી પેલી નાયબ મુખ્યમંત્રી વાળી, આમ તો આપણા ત્યાં સંવિધાનિક આ પ્રકારનું કોઈ પદ નથી પણ એ નાયબ મુખ્યમંત્રી તરીકે કોઈ ઓબીસી ને ત્યાં આગળ બેસાડે અને નીચે વિસ્તરણ થાય. બે ઉપમુખ્યમંત્રીની ચર્ચા પણ કેટલાક સૂત્રો દ્વારા થઈ રહી છે કે એક મહિલાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે, એક ઓબીસી ને મુખ્યમંત્રી બનાવવામાં આવે. કદાચ બિહારની ચૂંટણી છે એને લઈને બીજા નાયબ મુખ્યમંત્રી જે વાત થાય છે મહિલા હોય તો એ બની શકે કે કોઈ દલિત હોય તો પટેલ દલિત અને ઓબીસી કોમ્બિનેશન બેસાડીને હવેની જે આવનારી કોર્પોરેશનની ગુજરાતની ચૂંટણી છે એ સાથે સાથે બિહારની ચૂંટણી ઉપર પણ કેટલોક પ્રભાવ, કારણ કે તમને ખબર હશે કે જ્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણી હતી ત્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થયા હતા અને બહુ બધા ઓબીસી ચહેરાઓ નરેન્દ્ર મોદીના કેબિનેટની અંદર ઉમેરાયા હતા અને એ વખતે એક નારો આપવામાં આવ્યો હતો કે અબ કી બાર ઓબીસી સરકાર. તો આ બધા જ કારણોને લઈ અને મંત્રીમંડળનું વિસ્તરણ એ બહુ જ સમયથી ચર્ચાતો વિષય છે અને એમાં મુખ્યમંત્રી જ્યારે દિલ્હી જઈને આવે એટલે સ્વાભાવિક જ છે કે ચર્ચા જે છે એને બળ મળે. બિલકુલ બિલકુલ. એટલે ધીરુભાઈ સવાલ મારે મંત્રીમંડળો તો પૂછવો છે પણ રાજેશભાઈ એક જે વાત કરી ને સૌરાષ્ટ્રની ખાસ કરીને કે સૌરાષ્ટ્રમાં અત્યારે ગરમા ગરમી દેખાઈ રહી છે અને તમે સૌરાષ્ટ્રથી છો એટલે ખાસ પૂછવાનું કે વિસાવદરનો જે દાખલો બેઠો છે સાહેબ, એના પછી એક સૂત્ર ચાલ્યું છે કે વિસાવદર વાળી થશે અને આ જે સૂત્ર છે ભારતીય જનતા પાર્ટી માટે કેટલું ચેતવણી રૂપ છે? બીજું કે જે પ્રમાણે ચૈતર વસાવાની વાત કરીએ, ગોપાલ ઇટાલિયાની વાત કરે તો એને લઈને આમ આદમી પાર્ટી ફરી પાછું સક્રિય થતું સૌરાષ્ટ્રમાં દેખાય છે. શું લાગે છે કે હા, કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસ પણ સૌરાષ્ટ્રમાં પોતાનું સંગઠન મજબૂત કરવા માટે કમર કસી રહ્યું છે, એમાં કોઈ શક નથી. આપે તો ઘણી વાર કહ્યું છે કે બદલાવ થશે, તો આપણે અમારી ડિબેટમાં પણ ઘણી વાર કહ્યું છે કે શરૂઆત એની સૌરાષ્ટ્રથી થતી હોય છે. તો આ જે વિપક્ષની સક્રિયતાઓ છે આમ આદમી પાર્ટીની કે કોંગ્રેસની, એ કેટલી ગંભીર ભારતીય જનતા પાર્ટી માટે કહી શકાય? વેલ દિલીપભાઈ, પેલા તો સૌરાષ્ટ્રમાં વિસાવદર વાળીની અસર સૌથી વધુ થશે. કેટલાક મંત્રીઓ સૌરાષ્ટ્રમાંથી જે પ્રતિનિધિત્વ કરે છે એમાં પડતા મુકાશે અને ઘણા યુવાન ચહેરાઓ લેવાશે. મારા સોર્સ
ગાંધીનગરના અને જે લોકો સાથે મારે થોડો અંગત ધરોબો રાજકીય મિત્રો સાથે છે, એ લોકોને તમે મને જયારે ડિબેટનો વિષય આપ્યો પછી ગાડી ચલાવતા ચલાવતા મારે કેટલીક મારા મિત્રો સાથે ચર્ચા થઈ છે, એમાં મને મજબૂત શક્યતાઓ 16 થી 20 ની વચ્ચે એટલે કે 11 થી દિવાળી સુધીમાં મંત્રીમંડળના વિસ્તરણની મજબૂત શક્યતાઓ છે. અચ્છા. એમાં મારા કેટલાક રાજકીય સોર્સ છે એ એવું કે છે કે મુખ્યમંત્રી શ્રી એકલા દિલ્હી ગયા છે, એની સાથે પ્રદેશ પ્રમુખ પંચાલજી અને ખાસ કરીને રત્નાકરજી નથી, એટલે શક્યતાઓ ઓછી છે. પણ કેટલાક મિત્રોએ મને એવું કીધું કે કદાચ એવું બને કે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહામંત્રી સંગઠન મહામંત્રી સાથે ચર્ચા થઈ ગઈ છે અને ફક્ત મુખ્યમંત્રીને બોલાવી અને જે નક્કી કરેલી વાત છે એમાં એના મુખ્યમંત્રીને વિશ્વાસમાં લેવાના છે, એટલે મુખ્યમંત્રી શ્રી દિલ્હી ગયા છે. ઓહો. હવે તમે જે સૌરાષ્ટ્રનો પ્રશ્ન પૂછ્યો છે એમાં મારા સોર્સ એવું કે છે કે સૌરાષ્ટ્રમાંથી અર્જુન મોઢવાડિયા અને જયેશ રાદડિયા લગભગ નક્કી છે. અર્જુનભાઈ કેમ નક્કી છે? આપ જાણો છો દિલ્હીનું પ્રોમિસ છે. અર્જુનભાઈને કેબિનેટ મંત્રી બનાવે છે. આજે હું પોરબંદર હતો, પોરબંદરના રાજકીય લોકો અર્જુનભાઈ કેબિનેટ મંત્રી તો બને જ છે. આજે મારે અર્જુનભાઈને મળવાનું હતું પણ એ ગાંધીનગર. કેબિનેટ મંત્રી તો છે જ, પણ એની પાસે કયું ખાતું આવે છે ને એની ચર્ચા જોરદાર છે અર્જુનભાઈ માટે. જયેશભાઈ રાદડિયા પણ મંત્રી બને છે, પણ સામે પક્ષે કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયાને જો મંત્રી પદ માંથી મુક્ત કરવામાં આવે તો જયેશભાઈ રાદડિયા કેબિનેટ મિનિસ્ટર બને એ વાત પણ 100% પાકી. બિલકુલ. સૌરાષ્ટ્રની બીજી રાજકીય બાબતમાં મારે તમને એ કહેવું પડે કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ પછી સૌથી મોટો સંવેદનશીલ સમાજ હોય તો આહિર સમાજ છે. આ વખતે દિલીપભાઈ લખી લેજો કે જામનગરમાંથી આહિર સમાજમાંથી કેબિનેટ મંત્રી અથવા તો રાજ્ય કક્ષાનું મંત્રી પદ જામનગર પંથકમાંથી જશે ને જશે. હવે મારે તમને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજની થોડી વાત કરવી છે. તો જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ. જુનાગઢ જિલ્લો હું એટલા માટે કહું છું કે વિસાવદર વાડીનું એપી સેન્ટર જુનાગઢ જિલ્લો છે. જુનાગઢ પાટીદાર સમાજમાં લેવા પટેલ અને કડવા પટેલ સમાજની વાત આવે તો જુનાગઢમાં અત્યારના ધારાસભ્ય છે સંજય કોરડિયા, એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. એટલે સંજય કોરડિયાને પ્રધાનમંડળમાં સ્થાન મળે એવી મજબૂત શક્યતા એટલા માટે છે કે જુનાગઢમાં છેલ્લા 50 વર્ષથી હેમાબેન આચાર્ય પછી જુનાગઢ મંત્રી વિહોણું છે, એટલે પ્રધાન પદ ન મળ્યું એવું છેલ્લા 5 દશકાથી જુનાગઢને નથી મળ્યું. ગીર સોમનાથના સંસદ સભ્ય પોતે ગીર સોમનાથના છે રાજેશભાઈ, એટલે ગીર સોમનાથ અને પાછા એક કોળી છે, એટલે કોળી સમાજને મંત્રીમંડળમાં સ્થાન મળશે એ પછી ચર્ચા કરીએ. પણ પાટીદાર સમાજમાં કડવા પાટીદાર સમાજમાંથી અત્યારે જે સક્રિય ધારાસભ્યો છે મોરબી અને જુનાગઢ, મોરબીને ભૂતકાળમાં મહત્વના પદો મળી ગયા છે, એટલે જુનાગઢમાંથી સંજય કોરડિયા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, એટલે સંજય કોરડિયા આ વખતે જુનાગઢનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે અને કડવા પાટીદાર સમાજમાંથી છે, એટલે સંજય કોરડિયાને પ્રધાનમંડળમાં સ્થાન મળે છે એ લગભગ નિશ્ચિત મનાય છે. પાટીદાર સમાજ અને જુનાગઢ એ બે ફેક્ટર કામ કરશે. હવે કોળી સમાજ સૌરાષ્ટ્રનો ખૂબ મહત્વનો સમાજ છે. આપ જાણો છો ભાવનગર થી છેક ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લો કોળી સમાજ બહુ મોટો સમાજ છે. કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમ રૂપાલા બે મજબૂત નેતાઓ અત્યારે પ્રધાનમંડળમાં છે. કુંવરજીભાઈને ક્યાંક કોક જગ્યાએ બીજું સ્થાન આપીને પણ એનું કારણ એ છે કે કોળી સમાજમાંથી કુંવરજીભાઈ બાવળિયાને જ્યારે મિનિસ્ટર બનાવવામાં આવ્યા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા પછી, તો કોળી સમાજના પ્રભાવક નેતા તરીકે એ ખૂબ
આવકારદાયક સાબિત નથી થયા. એટલે કદાચ કોળી સમાજમાંથી કોઈ જો આવે તો પરસોત્તમભાઈને પણ પડતા મૂકી અને હીરાભાઈ જોટવાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે એવી મજબૂત શક્યતા છે કોળી સમાજમાં. પરસોત્તમભાઈ અને કુંવરજીભાઈ બે માંથી અદલા બદલી, પરસોત્તમભાઈ હશે તો હીરાભાઈ ના આવે, કુંવરજીભાઈને પડતા મૂકે અને પરસોત્તમભાઈને પડતા મૂકે તો હીરાભાઈ જોટવા અને કદાચ કોઈ બીજા યુવાન નેતાને પણ મંત્રી બનાવવામાં આવે કોળી સમાજમાંથી એવી શક્યતા નકારી શકાતી નથી. હવે લેવા પટેલ સમાજની વાત આવશે તો લેવા પટેલ સમાજમાંથી જયેશ રાદડિયા કેબિનેટ મંત્રી છે, લગભગ નિશ્ચિત છે. સૌરાષ્ટ્રમાંથી કોઈ યુવાન ચહેરો અત્યારે ભાજપ શોધે છે જે પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોય, જેનું સમાજમાં સારું એવું વર્ચસ્વ હોય, કારણ કે લેવા પટેલ સમાજમાંથી જયેશભાઈ સિવાય કદાચ એક રાજ્ય કક્ષાનું સ્વતંત્ર હવાલો અથવા તો નાયબ મંત્રી કોઈ લેવા પટેલ સમાજમાંથી બને એવી શક્યતા નકારી શકાતી નથી. જી બિલકુલ. એટલે પાટીદાર સમાજને રાજેશભાઈ અવગણના પાટીદાર સમાજની થઈ શકે એમ નથી. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરી, પણ જે મંત્રીમંડળનો ફેરફાર થાય કે વિસ્તરણ થાય, રાજેશભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવશે. શું લાગે છે કે આ ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટી આનો લાભ લેવાનો પ્રયત્ન કરશે? જે પ્રમાણે જે વાત કરી કે આ રીતે આખા એક જાતિ જ્ઞાતિના સમીકરણો ઝોન વાઇઝ ધીરુભાઈએ કહ્યું એમ કે જો ગોઠવાય તો એનો ભારતીય જનતા પાર્ટીને સાહેબ લાભ મળશે કે હમણાં વેટ એન્ડ વોચની નીતિ રાખશે કે કદાચ જો અસંતોષ થાય, આ તો સૌરાષ્ટ્ર છે, સળગતું સૌરાષ્ટ્ર કહેવાય, તો વેટ એન્ડ વોચ રાખશે કે દિવાળી સુધીમાં આ ડિસિઝન લેવાઈ જશે? રાજેશભાઈ, શું માનવું છે? આજે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન ઘણી બધી ચેનલ ઉપર પૂછાયો છે ને આમાં એક બે ચેનલ હેડ સાથે મારા શરત લાગી છે. મેં એવું કીધું કે હાલના જે મંત્રીઓ છે એમની દિવાળી કદાચ ના બગાડે, અને મીડિયાના જે મોટા પત્રકારો છે એમને એવું હતું કે ભાઈ સચિવાલયમાંથી જે પ્રકારની માહિતી મળી રહી છે તો બની શકે કે દિવાળી પહેલા મંત્રીમંડળમાં ફેરફાર થઈ જાય. પહેલા થાય પછી થાય એ આખો વસ્તુ અલગ છે. પણ જે ધીરુભાઈ અત્યારે વાત કરતા હતા ને એ વાતમાં તમે પરિસ્થિતિનું આકલન કરી શકો. જે ભારતીય જનતા પાર્ટી એ ક્યારેય જાતિગત સમીકરણો બેસાડવાની કોશિશ આજ પહેલા કરી નથી. એમણે સંગઠનમાં પણ ઓબીસી પ્રમુખ આપ્યા છે એવા દાવા સાથે, જે એમ કહેતા હતા કે અમે કોઈ પણ જ્ઞાતિના એમ કે લોકોને પ્રમુખ બનાવીને પણ પરિણામ મેળવી શકીએ છીએ. એ લોકો હવે જાતિગત આધાર ઉપર સમીકરણો બેસાડવા પડ્યા છે. એનો મતલબ જે જમીન ઉપરની પરિસ્થિતિ છે પરિસ્થિતિનું હવે ધીરે ધીરે એમણે ભાન થયું છે. અને એટલે આ એન્ટી ઇન્કમ્બન્સીને ખાળવી હોય તો એના માટેનો એક રસ્તો એવો હોય છે કે ચહેરા બદલી કાઢો. અને ચહેરા બદલી કાઢો એટલે 4-5 ચહેરા બદલીને કામ ચાલે એમ છે નહીં. અને એટલે લગભગ 8 થી 10 મંત્રીઓ કદાચ બની શકે, એના કરતા વધારે સંખ્યા હોય એટલા મંત્રીઓને પડતા મૂકવામાં આવે. એટલે 10 તો ઓલરેડી અત્યારના છે એની જગ્યા ભરાય, પ્લસ જે 27નું મંત્રીમંડળ થઈ શકે એમ છે એમાં બીજા 5-7 જણા, એટલે લગભગ 15-17 જેટલા નવા મંત્રીઓ, નવા ચહેરા આપણને જોવા મળે તેમાં નવાઈ નથી. એનું એક કારણ એ છે કે જયારે 100-120 ની તમારી પાસે માર્જિન હોય એમાં 2 વખત રિસફલ કરો એટલે લગભગ 30% ધારાસભ્યોને કંઈકનું કંઈક મળી જાય. અત્યારે 162 છે. હવે 162 ની અંદર 17 થી ચલાવો એટલે આ તો મહત્વાકાંક્ષીઓનો મેળો છે. દરેકને એવું હોય સરકાર આવે એટલે અમે ત્યાં આગળ મંત્રી થઈશું. એમણે જે નામ ચર્ચામાં એક નામ મહેશ કસવાલાનું કદાચ એમનાથી રહી ગયું છે, એના નામની ચર્ચા સૌરાષ્ટ્રમાંથી થાય છે. હવે સૌરાષ્ટ્રમાંથી એટલા બધા નામની ચર્ચા, તમારો સવાલ એ બહુ વ્યાજબી છે, એટલા બધા નામની ચર્ચા થાય છે કે એ ચર્ચાની અંદર કોને મળશે ને કોને નહીં મળે, અને જેને નહીં મળે એમના રિએક્શન શું હશે આ પણ બહુ જોવાની વાત છે. જો કુંવરજીભાઈ બાવળિયા એ કોંગ્રેસ કલ્ચરના વ્યક્તિ છે, એમણે ધારાસભ્ય બનતા પહેલા શરત એવી હતી કે પહેલા મને મંત્રી બનાવી દો. પહેલા મંત્રી બન્યા પછી પેટા ચૂંટણી લડવા ગયા હતા. અને જેમ જવાહર ચાવડાને બીજી વખતે મહત્વ ના આપવામાં આવ્યું, જવાહર ચાવડાનો જે રવૈયો છે, બની શકે કુંવરજીભાઈ બાવળિયા જે છે એ પણ એમને ના મળે તો એમનો અસંતોષ જાહેરમાં વ્યક્ત કરી શકે એ પ્રકારની એમની પ્રવૃત્તિ અને પ્રકૃતિ છે. એટલે સૌરાષ્ટ્રમાં
જેટલા નામો ચર્ચાય છે એમાં અર્જુનભાઈ અને જયેશ રાદડિયા આ બે નામ જે છે એના ઉપર બહુ લોકો સહમત એટલા માટે છે કે અર્જુનભાઈ જે છે એક ઉપરથી નક્કી થઈને ગયેલા છે અને એ મોટો નેતા છે અને એ કેબિનેટ મંત્રીને લાયક નેતા છે. જયેશ રાદડિયાને આમ આદમી પાર્ટીનું અત્યારે જે આ ગોપાલ ઇટાલિયા વાળું આખું એક રાજકારણ શરૂ થયું છે એની સામે એવો જ કોઈ વ્યક્તિને જેની દબંગ તરીકેની છાપ હોય, જે છે યુવાન હોય, એવા કોકને ઢાલ કરી દિવાલ તરીકે ઊભી કરવી પડે અને એટલા માટે જયેશ રાદડિયાને એમાં બી અમિત શાહે ત્યાં જઈને જે સંકેતો આપ્યા સહકારી સંમેલનમાં એના આધારે એમની ત્યાં આગળ ચર્ચા ચાલે. એ સિવાય અમદાવાદ શહેરમાંથી અમિત શાહ કે અમિત ઠાકર બેમાંથી કોને આપે એની ચર્ચા છે. પણ મોટા ભાગે એક ક્રાઇટેરિયા તો રહેશે કે 60 થી નીચેના લોકો એટલે 50-55 ની આસપાસની વય ધરાવતા લોકોની સંખ્યા આ પ્રધાનમંડળમાં વધારે હશે. મહિલા ચહેરાઓ રાજકારણમાં એને આપણે યુવાન કહીશું. જી આમાં મહિલાઓનું પણ જે છે એ એની અંદર પ્રતિનિધિત્વ હશે અને જાતિગત સમીકરણ બેસાડવાની કોશિશ તો થશે જ. શંકરભાઈ ચૌધરીની બી વાત ચાલે છે, કદાચ એ અધ્યક્ષ તરીકે ના રહે અને કેબિનેટની અંદર આપણને જોવા મળે, કારણ કે કેબિનેટની અંદર અત્યારની જે સ્થિતિ છે એમાં દાખલા તરીકે બળવંતસિંહ રાજપૂત ની વાત ચાલે છે કે એમને ક્યાંક સંગઠનમાં કાં તો આવતી લોકસભા માટે અહીંયાથી છૂટા કરવામાં આવે તો જે કેબિનેટ મંત્રીઓનું જગ્યા ખાલી પડે છે ત્યાં સિનિયર લોકો જોઈએ અને એટલે સિનિયરની અંદર શંકરભાઈ ચૌધરીની ત્યાં આગળ ચર્ચા થઈ રહી છે. એમણે પુરુષોત્તમ સોલંકીનું કીધું તો એમની હેલ્થના પ્રોબ્લેમ છે, એમને પોતાના શારીરિક સમસ્યાઓ છે ને એમની જયારે જગ્યા જતી હોય ત્યારે પુરુષોત્તમ સોલંકી જેનું નામ સૂચવશે મોટા ભાગે એ જ કોળી સમાજની અંદરથી સરકારમાં મંત્રીમંડળમાં આવશે, કારણ કે એમનો પણ એ રીતનો રવૈયો રહ્યો છે. એટલે આ બધી જે ચર્ચાઓ છે એ એટલા માટે થઈ રહી છે કે જરૂરત ઊભી થઈ છે. જો જરૂરત ઊભી ના થઈ હોય તો 17 થી 5 વર્ષ પૂરા કરી નાખો, બીજું કઈ જ કરવાની જરૂર નથી. યસ, એટલે ધીરુભાઈ જે રાજેશભાઈએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી ક્યારેક જ્ઞાતિ જાતિને કોઈ શરણે નથી થયું, કોઈ ચહેરાને નથી થયું, પણ લાગે છે કે હવે પરિસ્થિતિ એવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ એવી છે. મેં કહ્યું એ પ્રમાણે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા સક્રિય થાય છે. ચૈતર વસાવા જેલમાં ગયા, વળી પાછા આવ્યા, એક્ટિવ થયા. ગોપાલ ઇટાલિયા પણ તમે જુઓ નાના નાના મુદ્દાને ઉઠાવીને લોકોની વચ્ચે જવું, જે પ્રમાણે એમનું સ્વાગત થઈ રહ્યું છે, બહેનો એના ઉવારણા લઈ રહી છે, ફૂલોનો વરસાદ એ જ્યાં જાય છે ત્યાં ફૂલોનો વરસાદ વરસતો હોય છે. એ લાગે છે કે એને લઈને ક્યાંક ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્રમાં ખાસ ધ્યાન આપીને સૌરાષ્ટ્રને મહત્વ આપવું પડશે. કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી ખરી, પણ ક્યાંક નમવું પડશે, ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવો પડશે. ધીરુભાઈ ચોક્કસ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા બંને મળીને આખા ગુજરાતમાં એક નવી વાત તો ઊભી કરી દીધી છે, એ સ્વીકારવું પડશે. અને તમે જુઓ કે કેટલાક ધારાસભ્યો જયારે વિસાવદરનું દિલીપભાઈ પરિણામ આવ્યું ને એના પછી જે રીતે સૌરાષ્ટ્રના કેટલાક સેન્ટરોની અંદર ગોપાલભાઈએ જઈને અથવા તો પ્રદેશ માંથી આવેલા આપના નેતાઓએ આંદોલનો રસ્તાના અને છેલ્લે માર્કેટિંગ યાર્ડ બોટાદની તમે સ્થિતિ જોઈ, એ બધું જોયા પછી કેટલાક ધારાસભ્યોએ સ્વતંત્ર રીતે મોરબીની તમે વાત કરો, મોરબીમાંથી જે રીતે ચાલ્યું હતું આપના ધારાસભ્યને જવાબ દેવાનું અને પછી ઓચિંતા એ બધું બંધ કરવું પડ્યું. કેટલાક ધારાસભ્યો જાતે પ્રજામાં પોતાની લોકપ્રિયતા તો નહીં ઓછી થાય ને એવી બીકથી પોતે જાતે નીકળી ગયા હતા લોકોની વચ્ચે. અચ્છા, આ સ્થિતિ થઈ હતી શરૂઆતમાં અને અત્યારે પણ એ જ સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં. મેં તમને દિલીપભાઈ આપણે વારંવાર એ બાબતમાં ડિબેટમાં ચર્ચા થઈ છે અને આજે પણ તમે યાદ રાખો, રાજેશભાઈ સાંભળે છે, રાજેશભાઈ એક વરિષ્ઠ વિશ્લેષક મારા મિત્ર છે, કે પરિવર્તન થશે ત્યારે જુનાગઢ જિલ્લો સૌરાષ્ટ્ર જ્યારે ગુજરાતમાં રાજકીય પરિવર્તનો આવ્યા છે ને ત્યારે મોટે ભાગે એનો સંકેત જુનાગઢ જિલ્લો, શંકરસિંહ વાઘેલા અને એ બધા લોકોની મિટિંગો એ બધું જુનાગઢમાં થયેલું. તમે જાણો જ છો બધી વાતો. બરાબર. આ વાત વિસાવદરથી શરૂ, વિસાવદર વાળી હવે આખા ગુજરાતમાં વિસાવદર વાળી શબ્દ બહુ લોકપ્રિય બની ગયો છે રાજકીય બાબતમાં. તમે જોજો કે પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને વધુ મહત્વ મળશે, એ વાત પાકી છે. બિલકુલ. હવે હજી મારી પાસે છેલ્લી એક લેટેસ્ટ વાત આવી છે. આહિર સમાજમાં જવાહરભાઈની અવગણના થઈ શકે એમ નથી, અને જે રીતે જવાહરભાઈએ
બધાની વચ્ચે કમર ઉખેડીને સોશિયલ મીડિયામાં એનો જે વિડીયો વાયરલ થયેલો બહુ ચાલ્યો હતો જવાહરભાઈ ચાવડાનો, એને આ જવાહરભાઈ ચાવડાને આહિર છે એટલે આહિરમાં બેલેન્સ કરવા માટે કદાચ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગાભાઈ બારડ તાલાડાના ધારાસભ્ય છે અને આહિર સમાજમાં થી એક જેને સન્માનની આગેવાન કહેવાય એવા ભગાભાઈ, કારણ કે એના ભાઈનું બહુ મોટું વર્ચસ્વ આહિર સમાજમાં હતું એટલે ભગાભાઈને બારડ પરિવારમાંથી એક સભ્ય એક મિનિસ્ટર બનાવવામાં આવે, કદાચ એને જુનિયર મિનિસ્ટર બનાવે એવી શક્યતાઓ પણ મને હમણાં જ એક મેસેજ આવ્યો. કેટલી શક્યતાઓ જોવાઈ રહી છે અને કેટલું બેલેન્સ પાર્ટીને કરવું પડશે. આપ બંને વરિષ્ઠ જે પત્રકાર અને વિશ્લેષક છો એમની વાત ઉપરથી ખ્યાલ આવે છે અને બંને જે પ્રમાણે કહ્યું એમ રાજેશભાઈએ કહ્યું એમ કે આ ચર્ચાઓ અમથી નથી થતી, કંઈક આધાર હોય એના આધારે ચર્ચા થતી હોય છે, હવામાં તીર નથી મારતા. સેમ વે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર તરીકે છે બંનેએ વાત કરી છે કે મુખ્યમંત્રી ચા નાસ્તો કરવા ના જાય, એ ચોક્કસ કોઈ એવી ચર્ચા હોય તો જ જતા હોય છે. બીજી વસ્તુ CR પાટીલે જે એક વાત કરી, રાજેશભાઈએ કહ્યું નવા મંત્રીમંડળ સાથે મુલાકાત થશે એટલે હજુ પણ 17 જે મંત્રીમંડળમાં સમાવેશ છે, 10ની જગ્યા છે, નવા મંત્રીઓ આવશે. પરફોર્મન્સ જાતિગત સમીકરણની એમણે વાત કરી. જોન પણ વિસ્તરણ જરૂરી છે. સૌરાષ્ટ્ર ચર્ચામાં છે રાજેશભાઈએ કહ્યું, એમને ધીરુભાઈએ કહ્યું એમ કે સૌરાષ્ટ્રમાં વિસાવદર વાળીની જે અસર છે બહુ સૂચક જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રમાંથી જ કેટલાક લોકોને સમાવવામાં આવશે. એમણે કહ્યું તેમ ખાસ તો જયેશ રાદડિયા અને અર્જુન મોઢવાડિયા ઉપર એમણે ભાર મૂક્યો. આપના જે નેતાઓનો સામનો કરવા માટે બેદાગ મંત્રીઓ, જેની પર બહુ આક્ષેપ નહીં થતા એવા પાટીદાર સમાજના ધારાસભ્યોને લેશે. આપ યાદ રાખજો, જે ઘણી બધી રાજકીય વિશ્લેષક તરીકે અને વરિષ્ઠ પત્રકાર તરીકે બંને પોતાના અનુભવથી અને આકલનથી આ ચર્ચા કરતા હોય છે એટલે આમાંથી ઘણી બધી શક્યતાઓ જોવા મળવાની છે અને એ મળશે એટલે પણ આપણે ચર્ચા કરીશું. પણ ઠોસ પોતાના અનુભવથી જ્યારે આ વાત કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આમાંની ઘણી બધી બાબતો આવનારા દિવસોમાં આપણને જોવા મળશે કે આ ચર્ચા થઈ હતી ને એનું ક્યાંક આપણને ચિત્ર જોવા મળી રહ્યું છે એવું પણ બને. સમયની મર્યાદા છે, ચર્ચાનું સમાપન કરીશું. રાજેશ ઠાકર અને ધીરુ પુરોહિત બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. નવા વર્ષે નવું પ્રધાનમંડળ. હવે નવું પ્રધાનમંડળ દિવાળી પહેલા કે દિવાળી પછી પણ જે કોઈ શક્યતાઓ અને જે કોઈ આકલન કરવામાં આવ્યું છે એના આધારે થઈ શકે છે. એ પણ આ એક મીડિયા તરીકે અને એક વિશ્લેષકો તરીકેની ચર્ચાનો પ્રયાસ. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.